लोकसभा चुनाव के चलते अरवली के सियासी गलियारों में चुनावी हलचल तेज हो गई है। आइए नजर डालते हैं उन खबरों पर। गुजरात के अरवली जिला के मोडासा के टिंटोई पुलिस थाने में क्षत्रिय समाज का हो हल्ला देखा गया। यहाँ क्षत्रिय समाज के अग्रणियों के नाम और तस्वीर ले जाने के मामले हंगामा हुआ। क्षत्रिय समाज के अग्रणियों ने बड़ी संख्या में एकत्रित होकर पुलिस का विरोध किया। આજે અમને જાણવા મળ્યું કે કુસ્કી ગામમાં પોલીસ વિભાગ દ્વારા કુસ્કી ગામના ક્ષત્રિય સમાજના 2-3 આગેવાનો યુવાનો જે હતા એમના નામ પોલીસ લેવા ગઈ, નામ અને નંબર। આજે કોઈપણના ઘરે પોલીસ જાય એટલે એ યુવાનોને ને એમના પરિવારને ને એમના સમાજને આજે એવી ડર લાગે કે પોલીસ કેમ અત્યારે આવું નામ ને નંબર લઈ જાય છે। આજે આખું ગામ સમાજના તમામ અન્ય સમાજના પણ તમામ લોકો અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છીએ। પોલીસ સ્ટેશનમાં સાહેબ કંઈ હાજર નથી, કંઈક બીજા કામથી ગયેલા છે, પણ અહીંયા જાણવા મળ્યું કે જે પણ આઉટપોસ્ટના જમાદાર ત્યાં નામ લેવા આવ્યા હતા એમને ઉપરથી કોઈ સૂચના નહોતી। અમે ફક્ત એટલું જાણવા આવ્યા છીએ કે આ નામ લેવાની પોલીસને શું જરૂર પડી। અમે જાણીએ છીએ કે અત્યારે ક્ષત્રિય સમાજ આજે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આંદોલન કરી રહી છે, તો ક્ષત્રિય સમાજને એ જાણવાનો અધિકાર તો છે જ કે આ જે યુવાનો કે જેને આ આંદોલન સાથે કોઈ લેવા દેવા નથી એવા યુવાનોના નામ કેમ લેવા પડ્યા। નામ લેવા હોય તો અમે આંદોલન કરીએ છીએ, લોકશાહીની ઢબે આંદોલન કરીએ છીએ। અમે ક્યાંય કોઈ પણ જગ્યાએ હિંસક આંદોલન કર્યું નથી। આ અમે ક્ષત્રિયો છીએ, દેશને કે દેશના કોઈ નાગરિકને नुकसान પહોંચાડવા માંગતા નથી। साबरकांठा बैठक पर ज्यादा से ज्यादा मतदान करवाने के लिए भारतीय जनता पार्टी ने कमर कस ली है। इसी के तहत मोडासा में रहकर सम्मेलन का आयोजन किया गया, जिसमें पशुपालकों के लिए विशेष ऐलान करते हुए 7 से 10 बजे तक वोटिंग कर देने की अपील की गई। 7મી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે એના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી 7 થી 10ના ગાળામાં અને સોજે દૂધ દોરા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું એ મંડીની અંદર બતાવશે તો 1 લીટરે 1 રૂપિયો બે પ્રોત્સાહિત આપવા માટે આગળ વધવાના છીએ। दूध संग्रह कार्यक्रम। इस सहकार सम्मेलन में कांग्रेस और आम आदमी पार्टी के कार्यकर्ता भारतीय जनता पार्टी में जुड़े। करीबन 200 जितने पदाधिकारी लोकसभा चुनाव से पहले भारतीय जनता पार्टी में जुड़ गए हैं, जिसमें कई बड़े नाम भी शामिल हैं। इस मौके पर सहकार सम्मेलन में मंत्री भीखू सिंह परमार, भाजपा की प्रत्याशी शोभना बारैया, भाजपा के पदाधिकारी और कार्यकर्ता उपस्थित रहे। आज अरवली खाते मोडासा खाते लोकसभा संदर्भे सहकारिता सम्मेलन योजाયું। आ सम्मेलनની અંદર મોડાસાના ધારાસભ્ય એવા અમારા ભીખુસિંહજી, ઉમેદવાર એવા શોભનાબેન અને સૌ સહકારી આગેવાનો હાજર હતા અને સહકારી આગેવાનો તમામને અને સાથે સાથે મોડાસાના અને અરવલ્લી જિલ્લાના આપના અને કોંગ્રેસના ઉમેદવારો ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા છે। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીની જે વિચારધારા છે એ વિચારધારાને લઈને અને સમગ્ર દેશમાંથી કોંગ્રેસ તૂટી રહી છે, સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ તૂટી। આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં એ કોંગ્રેસના મિત્રો એ ભાજપમાં માનનીય મોદીજીની વિચારધારા અને વિકાસની વિચારધારાને લઈને જ્યારે આગળ ચાલી રહ્યા લોકો જોડાઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં सहकारी આગેવાનોએ शपथ લીધા છે। देश के प्रधानमंत्री नरेंद्र मोदी कल साबरकांठा में चुनावी सभा कर रहे हैं। यहाँ हिम्मतनगर में विजय विश्वास सभा का आयोजन किया गया है, जिसमें शामिल होने के लिए राज्य मंत्री भीखू सिंह परमार ने सभी मतदाताओं को आमंत्रित किया है। नमस्कार। આવતીકાલે એટલે કે 1 મેના રોજ આદરણીય વડાપ્રધાન શ્રી વિજય વિશ્વાસ સભાને સંબોધવા માટે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગઢોડા રામપુર ચોકડી મેદાનની અંદર સભાને જ્યારે સંબોધવાના છે ત્યારે સૌપ્રથમ આદરણીય વડાપ્રધાનશ્રીને આવકારું છું। સાથે સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મતદારોને કાલે 3:30 વાગે પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું।